બળાત્કારના ગુનામાં 14 વર્ષની સજામાં પેરોલ જમ્પ કરી છેલ્લા 2 વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2016માં આરોપીએ સિંગણપુર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો, જે અંગે સિંગણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને 14 વર્ષની સજા અને 35,000નો દંડ ફટકાર્યો હતો. જોકે દંડ ન ભરતા વધુ 4 વર્ષની સજા ફટકારી હતી. જે કેસમાં 10 દિવસના વચગાળાના જામીન મેળવી આરોપી ફરાર થઈ ગયો હતો. બળાત્કારના ગુનામાં 14 વર્ષની સજામાં છેલ્લા 2 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર વર્ષ 2016માં સિંગણપુર પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની સગીર વર્ષીય કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી આરોપી પ્રવીણ ધનરાજ લાંચ-જેવર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સિંગણપુર પોલીસ ચોપડે નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને 14 વર્ષની સજા અને 35,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ દંડ નહીં ભરતા વધુ 4 વર્ષની સજાનો હુકમ કોર્ટ દ્વારા કરાયો હતો. દરમિયાન જેલવાસ હેઠળ રહેલા આરોપી પ્રવીણ ધનરાજ લાંજેવરની 8મી ઓગસ્ટના રોજ સુરતની લાજપોર જેલમાંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. જે અંગે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો સિંગણપુર પોલીસ મથકમાં નોંધાયો હતો. દરમિયાન પેરોલ જમ્પ કરી છેલ્લા 2 વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપી પ્રવીણ લાંજેવરની મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલ સલાઈ ગામમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપી પોલીસ ધરપકડથી બચવા પોતાના વતનથી દૂર હોટલ પર રહી ત્યાં જ કામ કરતો હતો. જ્યાં મળેલ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.